પતંગ માત્ર રમકડું નથી, પરંતુ કેટલાક લોકો માટે તે કલા, સાધના અને જીવનનો એક મહત્વનો ભાગ બની જાય છે. આવા જ એક સ્વર્ગી પતંગવીર છે મહેશભાઈ ચાવડા. તેઓ કહે છે કે નાનપણથી જ તેમને પતંગનો વિશેષ શોખ રહ્યો છે. બાળપણમાં જ્યારે તેઓ પતંગ ઉત્સવ જોવા ગયા હતા, ત્યારે આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતી જોઈને તેમના મનમાં એક વિચાર ઊભો થયો છે. આ બધી પતંગો જો બની શકે છે તો હું પણ બનાવી શકું છું. એ વિચારથી શરૂ થયેલી તેમની સફર આજે દેશ વિદેશ સુધી પહોંચી ગઈ છે. શરૂઆતમાં મહેશભાઈએ પ્લાસ્ટિકમાંથી પતંગ બનાવવાનો પ્રયાસ કર્યો. તે સમયગાળામાં સામગ્રી સરળતાથી મળતી હતી અને નવી રીતે કંઈક બનવાનો ઉત્સાહ પણ હતો. થોડા સમય બાદ તેમને જાણ થઈ કે કાપડમાંથી પણ પતંગ બનાવી શકાય છે. આ નવી માહિતી તેમના માટે એક નવી દિશા લઈ આવી છે. ત્યારબાદ તેમણે પ્લાસ્ટિકની સાથે સાથે કાપડની પતંગો બનાવવાની શરૂઆત કરી. ધીમે ધીમે તેમની કળા વધુ નિરખી હતી અને પતંગ બનાવવાનું માત્ર શોખ નહીં, પરંતુ એક વિશેષ કળા બની ગઈ છે. મહેશભાઈની પતંગોની ખાસિયત એ છે કે તેઓ કાર્ટૂન કેરેક્ટર આધારિત પતંગો પણ બનાવે છે. ડોરેમોન, સ્પાઈડરમેન, હલ્ક જેવા લોકપ્રિય કાર્ટૂન પાત્રોની પતંગો બાળકો અને યુવાનોમાં ખાસ આકર્ષણ જણાવે છે. આ અનોખી ડિઝાઇન અને મટીરિયલના કારણે તેમની પતંગો સામાન્ય પતંગોથી અલગ ઓળખાય છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. આ નાયલોન સ્લીપ રિસ્ટોપ જ છે, વોશેબલ જ છે. તમારે આમાં સરી નથી આવતી અને કંઈ કાપડ ખરાબ નથી થતું. એવું લાગે તો ધોઈ નાખવાની છે. ટાઈગર છે, રેફિસ છે, ડોરીમોન છે, હલ્ક છે, બધા કાર્ટૂન પાત્ર ટૂંકમાં બનાવી છીએ. 20 જાત બધા તો લગભગ બધી જગ્યાએ મને બોલાવે જ છે. કેરેલા છે, હૈદરાબાદ છે, બેંગ્લોર છે, ત્યાં રેગ્યુલર જાવ જ છું. બધે મૈસૂર જાઉં છું. 1 દિવસથી લઈને 15 દિવસ સુધીની અમારી મહેનત હોય છે પતંગની અંદર. હું આ 17 સાલથી પતંગ બનાવું છું. 2008થી ચાલુ કર્યું છે મેં. આનંદ એટલે પુષ્કળ હોય છે. એમાંય જો અમને હવા મળી જાય ફૂલ તો અમને જોરદાર મજા આવી જાય છે. મારે મલેશિયાથી આવે છે, નેધરલેન્ડથી આવે છે, તુનિશિયાથી આવે છે ઓર્ડર. મારે એના ફ્લેગ બનાવવાના હોય છે અને સિંગલ સીટ લિફ્ટર એનો પતંગ બનાવવાની હોય છે.